વાત કરીએ વડોદરાની તો વડોદરામાં છેલ્લા 2 દિવસથી પાણી માટે વલખા કે જ્યાં કોર્પોરેશને અનેક રજૂઆત છતાં લોકોની હાલાકી યથાવત છે। ત્યારે સ્માર્ટ સિટીમાં નથી જળ કે નથી નળ કે જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે વલખા મારવા પડી છે લોકોને। ત્યારે પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કોઈ સાંભળી નથી રહ્યું, કોર્પોરેશન સાંભળી નથી રહ્યું। વગર કીધે લાઈન કાપી નાખી। 3 દિવસથી અવાજ કરી રહ્યા છે પાણી વગર કોઈ જવાબ નથી આપી રહ્યું કે ક્યારે લાઈન ફિક્સ થશે અને ક્યારે પાણી આવશે। બંબો આવે છે તેમાં તો તેમાં પૂરું નથી થઈ રહેતું। 2 બંબા આવે છે, 2 બંબાની મેં 300 મકાનની મેં પાણી થઈ નથી રહેતું। બરાબર છે। એક ઘરને 200-300 ગ્રામની 200-300 લીટર બી પાણી નથી મળતું। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ આત્મા રોડ ફાતિમા કોમ્પ્લેક્સની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતો હોય, સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। સાથે 2 દિવસથી પાણી નથી આવી રહ્યું। વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય, મહીસાગર નદી હોય, સાથે નર્મદા નદી, 3 નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું। એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આવતું। અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય નળ સે જલની વાતો કરતા હોય, પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું।